સૌરાષ્ટ્રના એક છેવાડાના ગામડા રતનપર એ ભીની માટીની સુગંધ આજે પણ એના ભૂતકાળની ગવાહી આપે છે. આ ગામના પાદરે રહેતો કરસન સુથાર એટલે આખા પંથકમાં લાકડાની કોતરણીનો બેતાજ બાદશાહ. કરસનની હથોડી અને છીણી જ્યારે લાકડા પર ફરતી ત્યારે જાણે નિર્જીવ કષ્ટમાં પણ પ્રાણ પુરાઈ જતા. એના હાથમાં ગજબનો કસબ હતો અને અહીંયા અદ્ભુત અભિમાન. સવારનો સૂરજ ઉગે ત્યારથી લઈને રાતના તમરા બોલે ત્યાં સુધી કરસન પોતાના નાના એવા કારખાનામાં પરસેવો પાડતો. રતનપર ગામની ભૌગોલિક રચના પણ કંઈક એવી જ હતી કે ગામની એક તરફ મોટી નદી વહેતી હતી અને બીજી તરફ ગીરના જંગલની શરૂઆત થતી હતી. આ જંગલમાંથી વીણી લાવેલા લાકડાને કરસન એવો તો કાટ આપતો કે આજુબાજુના 25 ગામમાં એના વખાણ થતા. કરસનના પિતા જીવરામ બાપા પણ એક જમાનામાં આવા જ પ્રખ્યાત કારીગર હતા. જીવરામ બાપાએ જ કરસનને નાનપણથી લાકડાની પારખ કરતાં શીખવ્યું હતું. કયું લાકડું સાગનું છે, કયું સીસમનું છે અને કયું બાવળનું છે તે કરસન માત્ર આંખ બંધ કરીને લાકડાને અડીને જ કહી દેતો હતો. કરસનની પત્ની ગોમતી પણ રબારીના સાચા મોતી જેવી સોહામણી અને સમજદાર ગૃહિણી હતી. ઘરમાં ભલે કોઈ ભૌતિક સુખ સગવડ ન હતી, પણ ગોમતીના હાથના રોટલા અને સાસમાં જે મીઠાશ હતી તે મોટા ઘરના પકવાનને પણ ઝાંકી પાડે તેવી હતી. ગોમતી સવારે વહેલા ઉઠીને આખા ઘરનું કામકાજ પતાવી દેતી. ગાયો દોહવી, વાસીદું કરવું, પાણી ભરવા, નદીએ જવું અને પછી સૌ માટે રસોઈ બનાવવી એ તેનો રોજનો નિયમ હતો. ગોમતીના ચહેરા પર ક્યારેય થાક જોવા મળતો નહીં. તે હંમેશા હસતા મોઢે બધા કામ કરતી. કરસનનો 10 વર્ષનો દીકરો કાનજી આખા ઘરનો જીવ હતો. કાનજી આખો દિવસ બાપાના કારખાનામાં વેરવિખેર પડેલા લાકડાના વહેર સાથે રમતો અને ભણવામાં પણ ગામની નિશાળમાં હંમેશા અવ્વલ રહેતો. ઘરમાં કરસનના વૃદ્ધ પિતા જીવરામ બાપા પણ રહેતા. ઉંમરને લીધે જીવરામ બાપાની આંખે મોતિયો આવી ગયો હતો અને દમની બીમારીએ લીધે સતત ખાંસી ખાતા. પણ પોતાના દીકરાની મહેનત જોઈને તેમની સાથી ગજગજ ફૂલતી. પરિવાર સુખના હિંડોળે ઝૂલી રહ્યો હતો. રતનપર ગામમાં દર વર્ષે જન્માષ્ટમીનો મોટો મેળો ભરાતો હતો. આ મેળામાં આખા પંથકના લોકો આવતા. મેળાના 2 મહિના પહેલાં ગામના મુખી અને પંચાયતના સભ્યો કરસનના ઘરે આવ્યા. મુખીએ કહ્યું, કરસન, આ વખતે આપણા ગામના મંદિરમાં કૃષ્ણ ભગવાન માટે એક નવો અને ભવ્ય લાકડાનો હિંડોળો બનાવવાનો છે. આ કામ તારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. કરસને ખૂબ નમ્રતાથી જવાબ આપ્યો, મુખી બાપા, ભગવાનનું કામ છે એટલે હું પૂરી લગનથી કરીશ. કરસને તે જ દિવસથી હિંડોળાનું કામ શરૂ કરી દીધું. તે રાત દિવસ એક કરીને સાગના લાકડામાંથી અદ્ભુત કોતરણી કરવા લાગ્યો. ગોમતી રાત્રે મોડે સુધી જાગીને કરસન માટે ચા બનાવતી અને કાનજી પોતાના નાના હાથે બાપાને છીણી અને હથોડી પકડાવતો. જીવરામ બાપા ખાટલામાં બેઠા બેઠા કરસનને જૂની ડિઝાઇનો વિશે માર્ગદર્શન આપતા. જ્યારે જન્માષ્ટમીના દિવસે એ હિંડોળો મંદિરમાં મૂકવામાં આવ્યો ત્યારે આખું ગામ એ કોતરણી જોઈને દંગ રહી ગયું. હિંડોળા પર મોર, પોપટ અને હાથીની એવી જીવંત કોતરણી હતી કે જાણે હમણાં જ બોલી ઉઠશે. આખા પંથકમાં કરસનની વાહવાહી થઈ ગઈ અને પંચાયતે તેને સોનાનો સિક્કો આપીને સન્માનિત કર્યો. તે રાત્રે આખો પરિવાર ખૂબ ખુશ હતો. આ સમયગાળા દરમિયાન કાનજી પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. એક દિવસ કાનજીએ કરસનની ગેરહાજરીમાં છીણી હાથમાં લીધી અને લાકડા પર કંઈક બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૂલથી છીણી સરકી ગઈ અને કાનજીની આંગળી કપાઈ ગઈ. લોહી નીકળવા લાગ્યું અને કાનજી રડવા લાગ્યો. ગોમતી દોડી આવી અને પાટો બાંધ્યો. સાંજે જ્યારે કરસન ઘરે આવ્યો ત્યારે તેને આ વાતની ખબર પડી. કરસન કાનજી પાસે ગયો અને માથે હાથ ફેરવીને બોલ્યો, બેટા, આ લાકડું બહુ કઠણ હોય છે. તેને આકાર આપવા માટે માત્ર તાકાત નહીં પણ ધીરજ
અને ધ્યાન જોઈએ. જ્યારે તું મોટો થઈશ ત્યારે હું તને બધું શીખવાડીશ. કાનજી આંસુ લૂછતા પૂછ્યું, બાપુ, હું પણ તમારા જેવો મોટો કારીગર બનીશ? કરસને હસીને કહ્યું, આ મારો દીકરો, તું મારા કરતાં પણ મોટો કારીગર બનીશ. આ નાનકડો પ્રસંગ પરિવારના અતૂટ પ્રેમ અને સમજણનું પ્રતીક હતો. પરંતુ કહેવાય છે ને કે સારા વાના સૌને ગમે, પણ સમય ક્યારે પડખું ફેરવે તેની કોઈને ખબર નથી હોતી. આ હસતા રમતા પરિવાર પર અચાનક નસીબનું ગ્રહણ બેઠું. 2 વર્ષ પહેલાં ચોમાસાની શરૂઆત હતી. આકાશમાં કાળા ડિમાંગ વાદળો ઘેરાયેલા હતા. રતનપર ગામમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો. નદીમાં પૂર જેવી સ્થિતિ હતી. ઘરમાં બળતણના લાકડા ખલાસ થઈ ગયા હતા. જીવરામ બાપાને દમની બીમારી હોવાથી ગરમ પાણી અને ઉકાળાની જરૂર હતી. ગોમતીએ વિચાર્યું કે જો ચૂલો નહીં સળગે તો બાપાની તબિયત વધારે બગડશે. કરસન કારખાનામાં થોડું કામ પતાવવા રોકાવા લાગ્યો. ગોમતીએ માથે ઓઢણું ઓઢીને નદીના પટ તરફ લાકડા વીણવા જવાનું નક્કી કર્યું. કાનજીએ પૂછ્યું, માં, તું ક્યાં જાય છે? ગોમતીએ વહાલથી કહ્યું, બેટા, હું દાદા માટે ગરમ પાણી કરવા થોડા લાકડા લઈને હમણાં જ આવું છું. તું દાદા પાસે બેસજે. ગોમતી ભારે વરસાદમાં નદીના પટમાં ગઈ. ત્યાં ઘણા ઝાડ પડી ગયા હતા અને સૂકા લાકડા પણ હતા. ગોમતી ઉતાવળમાં લાકડા ભેગા કરી રહી હતી. અંધારું થવા આવ્યું હતું. વરસાદના કારણે જમીનમાંથી જીવજંતુઓ બહાર આવી રહ્યા હતા. અચાનક એક મોટા ઝેરી સાપે ગોમતીના પગ પર ડંખ માર્યો. ગોમતીના મોઢામાંથી એક સીંચ નીકળી ગઈ. તે જમીન પર ફસડાઈ પડી. ઝેર ખૂબ જ ઝડપથી તેના શરીરમાં ફેલાવા લાગ્યું. ગોમતીએ ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ તેના પગમાં તાકાત ન હતી. વરસાદનો અવાજ એટલો મોટો હતો કે તેની બૂમ કોઈ સાંભળી શકે તેમ ન હતું. મોડી સાંજ સુધી ગોમતી ઘરે ન આવી એટલે કરસને ચિંતા થવા લાગી. તેણે કાનજીને પૂછ્યું, તારી માં ક્યાં ગઈ છે? કાનજીએ કહ્યું, માં તો નદી રે લાકડા લેવા ગયા છે. કરસનનો જીવ ઓછો થઈ ગયો. તે તરત જ હાથમાં ફાનસ લઈને નદી તરફ દોડ્યો. વરસાદ હજુ પણ ચાલુ હતો. નદી કિનારે પહોંચીને કરસને બૂમો પાડી, ગોમતી, એ ગોમતી, ક્યાં છે તું? થોડી વાર શોધખોળ કર્યા પછી કરસને જોયું કે એક ઝાડ પાસે ગોમતી બેભાન હાલતમાં પડી હતી. કરસન દોડીને તેની પાસે ગયો. ગોમતીના શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. તેના પગ પર સાપના ડંખનું નિશાન હતું અને તે ભાગ કાળો પડી ગયો હતો. કરસને તરત જ પોતાનો શર્ટ ફાડીને ગોમતીના પગ પર કસીને બાંધી દીધો, જેથી ઝેર આગળ ન વધે. તેણે ગોમતીને પોતાના ખભા પર ઉચકીને અને ગામ તરફ દોડવા લાગ્યો. ગામડામાં દવાની કોઈ સુવિધા ન હતી. એકમાત્ર દેશી વૈદ હતા, પણ તેઓ ગામની બહાર રહેતા હતા. કરસન ગોમતીને લઈને વૈદ્યના ઘરે પહોંચ્યો. વૈદ્ય તપાસ કરીને કહ્યું, કરસન, ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું છે. મારી પાસે આનો કોઈ ઈલાજ નથી. તારે એને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઈ જવી પડશે. કરસન નિરાશ થઈ ગયો, પણ તેણે હિંમત ન હારી. તેણે ગામના એક માણસનો છકડો ભાડે લીધો અને ગોમતીને લઈને શહેર તરફ જવા નીકળ્યો. રસ્તો ખૂબ જ ખરાબ હતો. કાદવ કીચડ અને ખાડાઓને કારણે છકડો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. વરસાદ સતત વરસી રહ્યો હતો. ગોમતી કરસનના ખોળામાં માથું રાખીને પડી હતી. કરસન સતત તેને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગોમતી, તું આંખ ખુલ્લી રાખજે. આપણે હમણાં દવાખાને પહોંચી જઈશું. ગોમતી, તું મને મૂકીને નહીં જઈ શકે. પરંતુ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું. શહેરની હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં ગોમતીના શ્વાસ અટકી ગયા. તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું. કરસનને ખ્યાલ આવી ગયો કે હવે ગોમતી આ દુનિયામાં રહી નથી. કરસન સકડામાં જ ઘ્રુસકે રડી પડ્યો. ગોમતીના જવાથી કરસનની દુનિયા જાણે લૂંટાઈ ગઈ. જે માણસની છીણી ક્યારેય અટકતી ન હતી, તેના હાથ થરથર કાંપવા લાગ્યા. કરસન જ્યારે ગોમતીના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યો ત્યારે આખું રતનપર ગામ ત્યાં ભેગું થઈ ગયું હતું. કાનજી પોતાની માને જોઈને રડવા લાગ્યો. જીવરામ બાપા પણ એક ખૂણામાં બેસીને આંસુ વહાવી રહ્યા હતા.
ઘરમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો. ગોમતીની ચિતાને અગ્નિ આપતી વખતે કરશનનું હૃદય ફાટી રહ્યું હતું. થોડા દિવસો સુધી તો ઘરમાં ચૂલો પણ ન સળગ્યો. ગામના લોકો જમવાનું આપી જતા હતા, પરંતુ ઘરમાં 10 વર્ષનો કાનજી અને ખાટલે પડેલા જીવરામ બાપાને જોઈને કરશને પોતાનો વલોપાત અને આંસુ પી લીધા. તેને સમજાયું કે જો તે પોતે જ હિંમત હારી જશે તો આ ઘર કોણ સાચવશે? દુઃખને રોઈને નહીં પણ ધોઈને મટાવવું પડે. એ ન્યાયે કરશને પોતાના કામમાં એટલો ડૂબાડી દીધો કે ગોમતીની યાદ તેને નબળો ન પાડી શકે. તે વહેલી સવારે ઉઠીને ગોમતી જે કામ કરતી તે બધા કામ જાતે કરવા લાગ્યો. રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા અને પછી આખો દિવસ કારખાનામાં લાકડા કાપવા. કાનજીએ પણ માની મમતાની ખોટ તો ચાલતી, પણ તે નાનકડો જીવ પોતાના બાપની મથામણ સમજી ગયો હતો. એટલે તેણે ક્યારેય મા માટે જીદ ન કરી. તે જાનો માનો સ્કૂલે જતો અને આવીને પોતાના દાદા પાસે બેસી રહેતો. કરશને ગોમતીની પાછળ થયેલા અંતિમ ક્રિયાના ખર્ચ અને થોડા ઉધાર ચૂકવવા માટે રાત દિવસ એક કરી નાખ્યા હતા. તે હવે મોટા ઓર્ડર લેવા લાગ્યો હતો. ગામના લોકો પણ કરશનની મહેનત જોઈને તેને વધુ કામ આપવા લાગ્યા. જીવરામ બાપા વારંવાર કરશનને કહેતા, બેટા, તું આટલી બધી મહેનત ન કર. શરીર સાચવવું પણ જરૂરી છે. પણ કરશન હસીને કહેતો, બાપા, તમે ચિંતા ન કરો. મારી પાસે કામ સિવાય હવે બીજું છે શું? કરશન પોતાના દુઃખને લાકડાની કોતરણીમાં ઉતારી રહ્યો હતો. તેણે ગોમતીની યાદમાં એક સુંદર લાકડાની મૂર્તિ બનાવીને ઘરના એક ખૂણામાં મૂકી હતી. કાનજી રોજ સવારે એ મૂર્તિ પાસે ઊભો રહીને હાથ જોડતો. પરિવાર ધીમે ધીમે આ મોટા આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બધું ફરીથી થાળે પડી રહ્યું હોય તેવું લાગતું હતું. પણ કદાચ કિસ્મતની કિતાબમાં આ પરિવાર માટે હજુ વધુ પીડા લખેલી હતી. પરંતુ કદાચ કિસ્મતની કિતાબમાં આ પરિવાર માટે હજુ પણ વધુ પીડા લખેલી હતી. ગોમતીના મૃત્યુ પછી કરશન પણ આર્થિક બોજ ખૂબ વધી ગયો હતો. પત્નીની પાછળ થયેલા અંતિમ ક્રિયાના ખર્ચ, હોસ્પિટલના બિલ અને ઘર ચલાવવા માટે તેણે ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આ દેવું ચૂકવવા માટે કરશન હવે દિવસ રાત જોયા વગર મજૂરી કરતો હતો. અગાઉ તે માત્ર દિવસના અજવાળામાં જ કોતરણી કરતો, પણ હવે રાતના કાળા અંધારામાં પણ ફાનસના ઝાંખા અંજવાળે તેને છીણીનો અવાજ આખા ફળિયામાં ગુંજતો રહેતો. આંખોમાં ઉજાગરાની લાલાશ અને શરીરમાં થાક હોવા છતાં તે એક જ ધૂનમાં કામ કરતો હતો. પડિયા પર પાટું જેવી સ્થિતિ ત્યારે નિર્માણ થઈ, જ્યારે એક દિવસ ચોમાસાની ઋતુ પૂરી થયા પછી ગામના એક મોટા જમીનદારનો ઓર્ડર આવ્યો. જમીનદારે પોતાના નવા બની રહેલા બંગલા માટે સાગના લાકડાના વિશાળ અને ભારેખમ દરવાજા અને મોભ બનાવવાનું કામ કરશનને સોંપ્યું હતું. આ કામમાં મજૂરી સારી મળવાની હતી, એટલે કરશને ખુશી ખુશી આ ઓર્ડર લઈ લીધો. તેણે વિચાર્યું કે આ એક કામ પૂરું થશે એટલે શાહુકારનું અડધું દેવું હળવું થઈ જશે. એક કાળમુખો મંગળવાર હતો. કરશન સવારથી જ કારખાનામાં એ ભારેખમ સાગના મોભ પર કામ કરી રહ્યો હતો. આ મોભ સેંકડો કિલો વજનનો હતો અને તેને ઘોડી પર ટેકાવીને કરશન નીચે બેસીને કોતરણી કરી રહ્યો હતો. બપોરના સમયે કાનજી સ્કૂલેથી આવીને દાદા પાસે બેઠો હતો. કરશન થાકથી લોથપોથ થઈ ગયો હતો. તેના કપડાં પરસેવાથી નીતરી રહ્યા હતા, પણ તે કામ રોકાવા માંગતો ન હતો. અચાનક જે લાકડાની કોડી પર એ ભારેખમ મોભ ટેકાવેલો હતો તેનો એક પાયો ખસી ગયો. કરશન કંઈ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ એ સેંકડો કિલો વજનનો તોતિંગ સાગનો મોભ સીધો કરશનની કમર અને પગ પર ધડાકેભેર ખાબક્યો. લાકડાનો વજન એટલો બધો હતો કે કરશનના મોઢામાંથી એક કાળજું કંપાવી દે તેવી સીંચ નીકળી ગઈ અને તે ત્યાં જ બેભાન થઈ ગયો. એ સીંચ સાંભળીને ઘરમાં કાનજી અને ખાટલે પડેલા જીવરામ બાપા ફફડી ઉઠ્યા. કાનજી દોડીને કારખાનામાં ગયો અને પોતાના બાપને લોહી લુહાણ હાલતમાં ભારે લાકડા નીચે દબાયેલો જોઈને રાડ પાડી ઉઠ્યો.
આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા. 10-12 જણાએ ભેગા મળીને મહા મહેનતે એ ભારેખમ લાકડાનો મોભ ઊંચો કર્યો અને કરસનને બહાર કાઢ્યો. કરસનનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું અને તે બેશુદ્ધ હતો. ગામના સરપંચે તાત્કાલિક પોતાની જીપ મંગાવી અને કરસનને તાલુકા મથકની મોટી હોસ્પિટલમાં ખસેડ્યો. કાનજી અને જીવરામ બાપા પણ રડતા રડતા જીપમાં બેઠા હતા. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરોએ તરત જ કરસનને ઓપરેશન થિયેટરમાં લીધો. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. બહાર કાનજી પોતાના દાદાના ખોળામાં માથું રાખીને સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેના બાપુને કંઈ ન થાય. જીવરામ બાપાની આંખોમાંથી પણ સોતર આંસુ વહી રહ્યા હતા. તેમને થતું હતું કે હે ઈશ્વર, આના કરતાં તો મારો જીવ લઈ લીધો હોત તો સારું હતું. આ જુવાન જોધ દીકરાને કેમ આટલી મોટી પીડા આપે છે? છેવટે જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર નિરાશા હતી. ડૉક્ટરે સરપંચ અને જીવરામ બાપાને પાસે બોલાવીને કહ્યું, બાપા, તમારો દીકરો જીવી તો ગયો છે, પણ લાકડાનો વજન એટલો બધો હતો કે તેની કરોડરજ્જુના મણકા સાવ ભાંગી ગયા છે અને બંને પગના જ્ઞાન તંતુઓ કાયમ માટે નિર્જીવ થઈ ગયા છે. હવે કરસન આખી જિંદગી ક્યારેય પોતાના પગ પર ઊભો રહી શકશે નહીં. તેને કાયમ માટે પથારીવશ રહેવું પડશે. આ શબ્દો સાંભળતા જ જીવરામ બાપાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આભ ફાટ્યો હોય ત્યાં થીંગડું ક્યાં દેવું. કાનજી હવે બહુ નાનો હતો અને ડૉક્ટરની ભારેખમ વાતોમાં પૂરી સમજ ન પડી, પણ એટલું સમજાઈ ગયું કે હવે તેના બાપુ ક્યારેય ચાલી નહીં શકે. હોસ્પિટલમાં 15 દિવસની લાંબી અને ખર્ચાળ સારવાર પછી કરસનને રજા આપવામાં આવી. જ્યારે કરસન ખાટલામાં જ ઘરે પાછો ફર્યો ત્યારે એ ઘરનું વાતાવરણ સ્મશાન જેવું ભયાનક શાંત અને ઉદાસ હતું. કરસન માટે આ સમય મોત કરતાં પણ વધુ ભયાનક હતો. જે માણસે આખી જિંદગી પોતાના બાવડાના બળે અને સિંહ જેવી ખુમારીથી ખાધું હતું, તે આજે પોતાના જ ઘરમાં એક જીવતા લાકડા જેવો સાવ લાચાર અને અપંગ બની ગયો હતો. ઘરના જે આંગણામાં એક કારીગરની સુગંધ મહેકતી, ત્યાં આજે તેની લાચારીની દુર્ગંધ આવતી હતી. કાનજી રોજ સ્કૂલેથી આવીને પોતાના બાપાના પગ દબાવતો. નાનકડા કાનજીના ખભા પર અચાનક આખા ઘરની જવાબદારી આવી ગઈ હતી. તે સવારે વહેલો ઉઠીને પોતાને શૌચક્રિયા કરાવતો, એમને ટેકો આપીને પાણી પીવડાવતો અને દવા આપતો. ખાટલાવશ જીવરામ બાપા પણ પોતાની લાકડીના ટેકે ધ્રુજતા હાથે ઊભા થઈને વહુ વિનાના અને હવે કમાનાર દીકરા વિનાના આ ઘરમાં ચૂલા સળગાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા, પણ દમના હુમલા તેમને હાંફતા કરી દેતા. ધુમાડાના કારણે બાપાને સખત ખાંસી આવતી. ઘરમાં આવકનો એકમાત્ર સ્ત્રોત સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. હોસ્પિટલના જંગી ખર્ચમાં ઘરના છેલ્લા બચેલા થોડા ઘણા ઘરેણાં અને કરસનની નાની એવી બચત પણ વપરાઈ ગયા હતા. ઉપરથી શાહુકારનું વ્યાજ પણ ચડી રહ્યું હતું. શરૂઆતમાં ગામના લોકોએ બિચારો કરસન કહીને થોડો લોટ, ચોખા અને શાકભાજીની મદદ કરી. કોઈ વળી ક્યારેક દૂધની તપેલી આપી જતું, પણ પારકી આશ સદા નિરાશ. કોઈ પારકો માણસ ક્યાં સુધી તમારો ભાર ખેંચે? ધીમે ધીમે લોકોએ મોઢું ફેરવી લીધું, કારણ કે દરેકની પોતાની આર્થિક મર્યાદાઓ અને પારિવારિક જવાબદારીઓ હતી. થોડા અઠવાડિયા પછી કોઈ પાડોશી કરસનના આંગણે ફરકતું પણ નહીં. હવે કરસનને પોતાની સાચી પરિસ્થિતિનો અહેસાસ થવા લાગ્યો હતો. ગરીબી તો એણે પહેલેથી જોઈ હતી, પણ આ ગરીબી લાચારી સાથેની હતી. કરસનની સૌથી મોટી પીડા એની આર્થિક ગરીબી કે એના નકામા થઈ ગયેલા પગ ન હતા, પણ એની લાચારી હતી. તે કોઈને મદદ માટે કહી શકતો ન હતો. રાતના અંધારામાં ખાટલે પડેલો કરસન સતના દેશી નળિયા સામે તકીને કલાકો સુધી જાગતો અને મૂંગા મોઢે રડતો. એને થતું કે હે ભગવાન, જો તારો કસબ સાબુત છે, તારા હાથમાં હજુ તો જાદુ છે, તો આ પગ કેમ દગો દઈ ગયા?
એની નજર સામે કાનજીનું ભવિષ્ય ધૂંધળું થતું દેખાતું હતું. એ વિચારતો કે જો કંઈ કામ કરી શકતો હોત તો દીકરાને મોટા શહેરમાં ભણાવવા મોકલત, પણ હવે તો 2 ટકના રોટલાના પણ ફાફા હતા. એક દિવસ બપોરનો સમય હતો. ઘરમાં ખાવા માટે કશું જ ન હતું. કાનજી નિશાળેથી ભૂખ્યો આવ્યો હતો. કરશન પોતાના ખાટલામાં પડીને પોતાની જાતને કોસી રહ્યો હતો. કાનજી પોતાના પિતાની ઉદાસી જોઈ શકતો ન હતો. તે ધીમે રહીને ખાટલા પાસે ગયો અને કરશનનો હાથ પકડીને પૂછ્યું, બાપુ, તમે પાછા મારા અને ઓલા લાકડાનો ઘોડો બનાવશો ને? મને તમારા હાથના બનાવેલા રમકડા બહુ ગમે છે. દીકરાના આ નિર્દોષ સવાલે કરશનના હૈયામાં સોંસરવો ઘા કર્યો. તેની સાથી ફડફડાટ થવા લાગી. પણ એણે આંસુ છુપાવીને ખોટા સ્મિત સાથે કહ્યું, આ મારો દીકરો ઈશ્વર રૂઠ્યો છે પણ પૂરો નથી માન્યો. બધું સારું થઈ જશે. હું તારા માટે એવો મોટો ઘોડો બનાવીશ કે તું એના પર બેસીને આખું ગામ ફરી શકીશ. પણ અંદરથી કરશન જાણતો હતો કે આ માત્ર એક ખોટો દિલાસો છે. હવે તે ક્યારેય પોતાના પગ પર ઊભો રહીને રંધો કે કર્તવ્ય ચલાવી શકશે નહીં. દિવસો પસાર થતા ગયા અને ઘરમાં ગરીબીએ એવો અજગર જેવો ભરડો લીધો કે રસોડામાં રાખેલી બાજરા અને ઘઉંની કોઠી તળિયા ઝાટક થઈ ગઈ. મસાલાના ડબ્બા ખાલી ખમ ભાંસવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે ગામમાં માત્ર 1 ટકનું ભોજન માંડ બનતું. જીવરામ બાપાએ પોતાના પૌત્ર માટે ધીમે ધીમે રાતનું વાળું કરવાનું બંધ કરી દીધું. જ્યારે રાત્રે કાનજી પૂછતો, દાદા કેમ નથી જમતા? ચાલો ને ભેગા જમીએ. ત્યારે દાદા આંખમાં આવેલા આંસુ છુપાવીને હસીને કહેતા, બેટા, હવે આ મારો ઘરડો કોઠો થયો. રાતનું ખાધેલું હવે પચતું નથી અને મને ભૂખ પણ નથી લાગતી. તું ખાઈ લે મારો દીકરો, તારે તો હજુ મોટો થઈને ભણવાનું છે. પણ 10 વર્ષનો કાનજી એટલો સમજો હતો કે તે જાણતો હતો કે દાદા જૂઠું બોલી રહ્યા છે. ઘરમાં માત્ર એક જ રોટલો બચ્યો છે અને દાદા એના માટે ભૂખ્યા પેટે સૂઈ રહ્યા છે. ઘણીવાર તો દિવસો સુધી માત્ર ગોળનું પાણી કે પછી પડોશી પાસેથી માંગીને લાવેલી છાશ પીને જ આ પરિવારે રાતો કાઢી હતી. ભૂખના કારણે કાનજીનું શરીર પણ સુકાવા લાગ્યું હતું. એને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. કરશન આ બધું ખાટલામાં પડ્યો જોતો અને પોતાના નસીબને ભાંડતો. આ ભયંકર પરિસ્થિતિ વચ્ચે કેટલાક દૂરના સગા વહાલાઓએ કરશન પર દયા ખાઈને તેને પોતાના ઘરે થોડા દિવસ રહેવા માટે બોલાવ્યો. કરશનને પણ લાગ્યું કે કદાચ કાનજી અને બાપાને ત્યાં 2 ટકનું સારું ખાવાનું મળી જશે. પણ હકીકત કલ્પના કરતાં સાવ અલગ હતી હોય છે. શરૂઆતના 2-3 દિવસ તો સગાઓએ સારી આગતા સ્વગતા કરી, પણ પછી જ અપંગ કરશન તેમને એક મોટો બોજ લાગવા માંડ્યો. કોઈએ તેના મળમૂત્ર સાફ કરવામાં સૂગ આવતી તો કોઈએ તેની દવા પાછળ થતો ખર્ચ નડતો. ઘરની સ્ત્રીઓ કાનજી પાસે આખો દિવસ ઘરનું વાંસીદું અને વાસણ ઘસવાનું કામ કરાવવા લાગી. કોઈએ મહેણા ટોણા માર્યા તો કોઈએ તેમને કર્મ ફૂટેલા અને નડતર રૂપ ગણાવ્યા. આ અપમાનને કરશનના ખુદાર આત્માને કાયમ માટે ઘાયલ કરી દીધો. એ જ રાત્રે કરશને કાનજીને જગાડ્યો અને કહ્યું, બેટા, આપણા ઘરે પાછું જવું છે. ભૂખે મરી જઈશું તો ચાલશે, પણ કોઈના હોશિયાળા થઈને આ અપમાનનો રોટલો હવે નથી ખાવો. બીજા જ દિવસે સવારે કોઈને કહ્યા વગર આ પરિવાર પાછો પોતાના રતનપર ગામની તૂટેલી ઝૂંપડીમાં આવી ગયો. ત્યાંથી ફાર્યા પછી કરશને મનોમન એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે ગમે તે થાય, ભૂખે મરવાનો વારો આવે તો ભલે આવે, પણ કોઈની પાસે દયાની ભીખ તો નથી જ માંગવી, કોઈના હોશિયાળા તો નથી જ થવું. પણ આ નિશ્ચય કરવો જેટલો સહેલો હતો તેનો અમલ કરવો એટલો જ કઠિન હતો. કારણ કે સામે સાક્ષાત ભૂખ નામનો રાક્ષસ મોઢું ફેરવીને ઊભો હતો. ચોમાસું માંડ માંડ પૂરું થયું અને રતનપર ગામ પર શિયાળાની કડકડતી ઠંડીએ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કર્યું. ગરીબ માણસ માટે શિયાળો કોઈ ઉત્સવ નથી હોતો, પણ એક નવી સજા હોય છે. કરશનના ઘરમાં હવે ખાવા માટે તો અનાજ ન હતું.
પણ ઓઢવા માટે પૂરતા ગોદડા પણ ન હતા. ગોમતીના ગયા પછી ઘરની વ્યવસ્થા સાવ વેરવિખેર થઈ ગઈ હતી. ફાટેલી ગોદડીઓમાં કાણા પડી ગયા હતા અને રાતના સમયે ફૂંકાતો બરફીલો પવન ઝૂંપડીની તૂટેલી દિવાલોમાંથી સીધો અંદર આવતો હતો. જીવરામ બાપાની ઉંમર હવે 80ની આસપાસ પહોંચી ગઈ હતી. ઠંડીના કારણે તેમનો દમનો રોગ અચાનક ઉથલો મારી ગયો. આખી રાત તેઓ ખાટલામાં બેઠા બેઠા ખાંસી ખાતા રહેતા. કરશન પોતાના ખાટલામાં લાચાર બનીને પડ્યો રહેતો. પિતાની પીડા જોઈને તેનો જીવ બળતો, પણ તેના નક્કામાં થઈ ગયેલા પગ અને પથારીમાંથી ઊભા થવા દેતા ન હતા. કાનજી રાત્રે ઉઠીને દાદાની છાતીએ ગરમ શેક કરતો, પણ એનાથી કોઈ ખાસ ફરક પડતો ન હતો. બાપાએ દવાની જરૂર હતી, પણ ઘરમાં ફૂટી કોડી પણ ન હતી. એક દિવસ રાત્રે બાપાની ખાંસી એટલી વધી ગઈ કે તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. કરશને બૂમ પાડીને પાડોશીઓને બોલાવ્યા. મહા મહેનતે એક દેશી ઉકાળો બનાવીને બાપાને પીવડાવ્યો. ત્યારે માંડ તેમને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ. પણ આ ઘટનાએ કરશનને અંદરથી સાવ તોડી નાખ્યો. તેને લાગ્યું કે પોતે જીવતો હોવા છતાં પોતાના જ પિતાને હત્યારો બની રહ્યો છે. ગરીબી અને ભૂખ જ્યારે પોતાની શરમછીમાં વટાવે છે, ત્યારે માણસની સહન શક્તિનો અંત આવી જાય છે. શિયાળાની એક સાંજ હતી. સૂરજ આથમી ગયો હતો અને આખા ગામમાં લોકોના ઘરમાં ચૂલા સળગાવવાની સુગંધ આવી રહી હતી. કાનજી નિશાળેથી આવીને એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. તેની આંખોમાં એવી ભૂખ હતી જે કોઈ પણ પથ્થરદિલ માણસને પણ પીગળાવી દે. જીવરામ બાપા ધીમે પગલે રસોડામાં ગયા. ત્યાં એક જૂનો પતરાનો ડબ્બો પડ્યો હતો. તેમાં તેઓ છેલ્લો બચેલો થોડો બાજરો સાચવીને રાખતા હતા. બાપાએ ધ્રુજતા હાથે ડબ્બો ખોલ્યો, પણ અંદર એક દાણો પણ ન હતો. ડબ્બો સાવ ખાલી ખમ હતો. બાપાની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. એક સમય હતો જ્યારે આજ ઘરમાં આજુબાજુના 5-25 લોકો જમીને ખુશ થતા હતા, અને આજે પોતાના જ લોહીના ટુકડા એક પૌત્ર માટે એક રોટલો બનાવવાનો લોટ ન હતો. બાપાએ એક ખાલી ડબ્બો હાથમાં લીધો અને ધીમે ધીમે ચાલીને કરશનના ખાટલા પાસે આવ્યા. બાપાએ કંઈ પણ બોલ્યા વગર એ ખાલી ડબ્બો કરશનની છાતી પર મૂકી દીધો અને પોતે નીચે બેસીને ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગ્યા. કરશને એ ડબ્બા સામે જોયું, પછી પોતાના સુકાઈ ગયેલા નિર્જીવ પગ સામે જોયું અને છેલ્લે ખૂણામાં બેઠેલા ભૂખ્યા કાનજી સામે જોયું. એ રાત્રે બાપ અને દીકરા બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. ઘરમાં અન્નની છેલ્લી કણી પૂરી થઈ ગઈ હતી અને આવતીકાલની સવાર માટે કોઈ આશાનું કિરણ દેખાતું ન હતું. બીજા દિવસે સવારે કાનજી ઉઠ્યો ત્યારે તેનું શરીર સાવ નબળું પડી ગયું હતું. ગઈકાલે આખો દિવસ તેણે માત્ર પાણી પીને જ કાઢ્યો હતો, છતાં શિક્ષણ પ્રત્યેની તેની લગન એટલી હતી કે તેણે પોતાનું જૂનું દફતર લીધું અને નિશાળે જવા નીકળ્યો. નિશાળના રસ્તે જતાં તેને 1-2 વાર ચક્કર આવ્યા, પણ તે દિવાલનો ટેકો દઈને ઊભો રહ્યો. વર્ગખંડમાં આજે ગણિતનો તાસ ચાલી રહ્યો હતો. ગામની નિશાળમાં સિદ્ધાર્થભાઈ નામનો એક ખૂબ જ પ્રેમાળ અને નિષ્ઠાવાન શિક્ષક ભણાવવા આવતા હતા. સિદ્ધાર્થભાઈ માત્ર ચોપડીનું જ્ઞાન આપવા પૂરતા સીમિત ન હતા, પણ તેઓ વિદ્યાર્થીઓના જીવન ઘડતર પર એક પૂરતું ધ્યાન આપતા. કાનજી હંમેશા વર્ગમાં સૌથી આગળ બેસતો અને દરેક પ્રશ્નો ઝડપથી જવાબ આપતો. પણ આજે સિદ્ધાર્થભાઈએ નોંધ્યું કે કાનજીનો ચહેરો સાવ નિસ્તેજ અને પીળો પડી ગયો છે. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને તે વારંવાર માથું ઢાળીને બેસી રહેતો હતો. સિદ્ધાર્થભાઈ ગણિતનો એક દાખલો પાટિયા પર લખીને સમજાવી રહ્યા હતા. અચાનક પાછળથી એક ધબાકો સંભળાયો. આખો ક્લાસ પાછળ ફરીને જોવા લાગ્યો. કાનજી પોતાની બેન્ચ પરથી બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. સિદ્ધાર્થભાઈ તરત જ ચોંક ફેંકીને કાનજી પાછે દોડી ગયા. કાનજીનું શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું. સાહેબે તરત જ
બીજા છોકરાને પાણી લાવવા કહ્યું. કાનજીના ચહેરા પર પાણીની છાલછા મારી અને તેને ઢંઢોળ્યો. થોડીવાર પાંચી કાનજીએ ધીમે ધીમે આંખો ખોલી. તેની આંખોમાં ડર અને થાક સ્પષ્ટ દેખાતો હતો. સિદ્ધાર્થભાઈએ તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યો અને ઓફિસમાં લઈ ગયા. ત્યાં તેને થોડું ગ્લુકોઝવાળું પાણી પીવડાવ્યું. સિદ્ધાર્થભાઈએ કાનજીના માથે હાથ ફેરવતા અત્યંત બહાલથી પૂછ્યું, બેટા કાનજી, તને શું થાય છે? તારી તબિયત તો બરાબર છે ને? તે સવારે નાસ્તો કર્યો હતો? આટલું સાંભળતા જ કાનજીથી રહેવાયું નહીં. જે પીડા તે છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાના નાના હૃદયમાં છુપાવીને બેઠો હતો, તે આજે આંસુ બનીને વહેવા લાગી. તે સાહેબને વળગીને ઘ્રુસકે રડી પડ્યો. રડતા રડતા તેણે પોતાના ઘરની આખી રામાયણ કહી સંભળાવી. માં ગોમતીનું સાપ કરડવાથી થયેલું મોત, બાપુજી પર ભારે લાકડું પડવાથી થયેલી અપંગતા, દાદાની ગંભીર બીમારી અને છેલ્લા 3 દિવસથી ઘરમાં ન સળગેલો સૂલો. કાનજીના મોઢેથી આ કરુણ કથા સાંભળીને સિદ્ધાર્થભાઈ જેવા મજબૂત માણસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તેમની આંખો પણ ભીની થઈ ગઈ. સિદ્ધાર્થભાઈ માત્ર એક શિક્ષક જ ન હતા, પણ તેઓ આસપાસના ગામડાઓમાં નવસર્જન ફાઉન્ડેશન નામની એક સામાજિક સંસ્થા પણ ચલાવતા હતા, જેનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે કામ કરવાનો હતો. તેઓએ કાનજીને છાનો રાખ્યો અને પોતાની થેલીમાંથી પોતાનો લાવેલો નાસ્તો તેને જમાડ્યો. સિદ્ધાર્થભાઈને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ગરીબીનો કિસ્સો નથી. આ એક એવા પરિવારની કથા છે જેની મહેનત અને સ્વાભિમાન પર કુદરતે ખૂબ મોટો ઘા કર્યો છે. તેમણે નક્કી કર્યું કે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવો જ પડશે. બીજા જ દિવસે રવિવારની રજા હોવાથી સિદ્ધાર્થભાઈ પોતાની સંસ્થાના 2 સ્વયંસેવકો સાથે રતનપર ગામમાં કરશનભાઈ ઘરે પહોંચ્યા. ઘરની બહારથી જ પરિસ્થિતિનો ચિતાર મળી જતો હતો. એક સમયે જ્યાં આખો દિવસ લાકડા છોલવાનો મધુર અવાજ આવતો હતો, ત્યાં આજે સ્મશાન જેવી શાંતિ હતી. સિદ્ધાર્થભાઈ અંદર પ્રવેશ્યા. કરશન ખાટલામાં પડીને શૂન્ય મસ્તક થઈને છત તરફ જોઈ રહ્યો હતો. જીવરામ બાપા એક ખૂણામાં ઉધરસ ખાતા બેઠા હતા. ઘરની હાલત જોઈને સિદ્ધાર્થભાઈની આંખોમાં જળજળિયા આવી ગયા. સિદ્ધાર્થભાઈ કરશનના ખાટલા પાસે જઈને બેઠા. કાનજી દોડીને સાહેબ પાસે આવ્યો. સાહેબે કરશનના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, કરશનભાઈ, મારું નામ સિદ્ધાર્થ છે. હું કાનજીની નિશાળમાં માસ્તર છું. કાલે કાનજીએ મને તમારા ઘરની બધી પરિસ્થિતિ વિશે વાત કરી. કરશને 2 હાથ જોડીને સાહેબનું સ્વાગત કર્યું, પણ તેની આંખોમાં કોઈ આશા ન હતી, માત્ર એક ખાલીપો હતો. સિદ્ધાર્થભાઈએ વાત આગળ વધારતા કહ્યું, કરશનભાઈ, માણસ પર ક્યારેય દુઃખ પડે ત્યારે જ તેની સાચી કસોટી થાય છે. તમે જરાય મૂંઝાશો નહીં. હું એક સંસ્થા ચલાવું છું અને અમે નક્કી કર્યું છે કે આજથી તમારા ઘરના રાશનની, દાદાની દવાની અને કાનજીના ભણતરની બધી જ જવાબદારી અમારી સંસ્થા ઉપાડી લેશે. હું દર મહિને તમને આર્થિક મદદ પણ પહોંચાડી દઈશ, જેથી તમારે કોઈની સામે હાથ લંબાવવો ન પડે, હાથ લાંબો કરવો ન પડે. આ શબ્દો સાંભળતા જ કરશનના નિસ્તેજ ચહેરા પર અચાનક એક અજીબ ચમક અને ખુમારી આવી ગઈ. વર્ષોથી જાળવી રાખેલું એનું આત્મસન્માન જાગી ઉઠ્યું. એણે ખાટલામાં બેઠા બેઠા પોતાના બંને હાથ જોડીને અત્યંત નમ્રતાથી પણ એટલા જ મક્કમ અવાજે કહ્યું, માસ્તર સાહેબ, તમારી ભાવના અને દયાની હું ખૂબ કદર કરું છું. તમે મારા દીકરાનો જીવ બચાવ્યો, એ માટે હું તમારો આજીવન ઋણી રહીશ. પણ સાહેબ, આ કળયુગમાં દયા બહુ સસ્તી છે અને મારે કોઈની દયાના ટુકડા પર મારો પરિવાર નથી પાડવો. ભગવાનનો મારો પૂરો વાંક નથી કાઢવો. એણે મારા પગ ભાંગ્યા છે, પણ મારા કાંડામાં અને મારી આંગળીઓમાં હજુ એ જ કરવત છે. મને ભીખ કે દાનની કોઈ જરૂર નથી. મેં આખી જિંદગી મારા પરસેવાની રોટી ખાધી છે. જો તમારે ખરેખર મારી મદદ કરવી હોય તો મને દાન ન આપો,
પણ મને એવું કોઈ કામ કે સાધન આપો જે હું આ ખાટલામાં બેઠા બેઠા મારું કામ કરી શકું અને મારા બાપ ને દીકરાનું પેટ મારા પરસેવાથી ભરી શકું. બાકી દાનના રોટલા ખાવા કરતાં તો આ કરસન સુથાર ભૂખે મરી જવાનું વધુ પસંદ કરશે. આ ખુદારી ભર્યા શબ્દો સાંભળીને ઝૂંપડીમાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ. ગરીબીની ચરમસીમા પર ઊભેલો માણસ, જેના ઘરમાં આવતીકાલ માટે એક દાણો અનાજ ન હતું, તે આજે પણ પોતાના આત્મસન્માનનો સોદો કરવા તૈયાર ન હતો. કાનજીએ પણ ગર્વથી સિદ્ધાર્થભાઈનો હાથ પકડીને કહ્યું, સાહેબ, મારા બાપુ બહુ મસ્ત લાકડાના રમકડા અને હિંડોળા બનાવે છે. તમને કોઈની ભીખ નથી જોઈતી, બસ એમને કામ કરવું છે. સિદ્ધાર્થભાઈ કરસનની આ ખુમારી જોઈને મનોમન તેને નમી પડ્યા. તેમને સમજાઈ ગયું કે આ માણસને દયાની નહીં, પણ એક સાચી દિશા અને તકની જરૂર છે. સહાનુભૂતિના બે બોલ કરતાં તેને આત્મનિર્ભર બનાવવો એ જ સાચી સમાજ સેવા છે. સિદ્ધાર્થભાઈ અને તેમની ટીમ કરસનની આ અદ્ભુત ખુમારી અને આત્મસન્માન જોઈને સ્તબ્ધ થઈ ગયા. જે માણસના ઘરમાં એક ટક ખાવા માટે અન્નની કણી ન હતી, જેનો બાપ ઉધરસ ખાઈને લોહી કાઢી રહ્યો હતો અને જેનો દીકરો ભૂખના લીધે નિશાળમાં બેભાન થઈ ગયો હતો, એ જ માણસ આજે લાચારીની ગરતામાં ધકાયેલો હોવા છતાં દયાની ભીખ ઠુકરાવી રહ્યો હતો. સિદ્ધાર્થભાઈને પોતાના શિક્ષક હોવા પર આજે ખરા અર્થમાં ગર્વ અનુભવાયો. તેમણે કરસનના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ભીની આંખે કહ્યું, કરસનભાઈ, તમે આજે મને સાચું શિક્ષણ આપ્યું છે. ગરીબી માણસના ખિસ્સા ખાલી કરી શકે છે, પણ જો એનું સ્વાભિમાન જીવંત હોય તો એ ક્યારેય કંગાળ નથી હોતો. તમે ચિંતા ન કરો, હું તમને કોઈ દાન નહીં આપું, પણ તમારા કસબને એક નવી પાંખ જરૂર આપીશ. આ નવસર્જન ફાઉન્ડેશનનું વચન છે. આટલું કહીને સિદ્ધાર્થભાઈ કાનજી અને જીવરામ બાપાને આશ્વાસન આપીને ત્યાંથી રવાના થયા. રતન પરથી પાછા ફરતી આખા રસ્તે સિદ્ધાર્થભાઈના મનમાં કરસનના શબ્દો ગુંજી રહ્યા હતા. ઘરે પહોંચીને તેમણે પોતાની સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીઓ અને સભ્યોની એક તાત્કાલિક બેઠક બોલાવી. બેઠકમાં કરસનભાઈની સમગ્ર પરિસ્થિતિ, તેમની અજોડ કારીગરી અને તેમની અદમ્ય ખુમારી વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. દરેક સભ્યનું માનવું હતું કે આ પરિવારને એવી મદદ મળવી જોઈએ કે કાયમી ધોરણે તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે અને તેમના સ્વાભિમાનને જરા પણ આંચ ન આવે. ચર્ચાના અંતે સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કરસનભાઈની શારીરિક સ્થિતિ એવી થતી હતી કે જેઓ ભારે લાકડા ઉંચકી શકે કે કરવત ચલાવી શકે, માટે એમને અત્યાધુનિક ઇલેક્ટ્રિક સાધનો અને એક ખાસ પ્રકારનું વર્કિંગ ટેબલ પૂરું પાડવું, જેથી તેઓ પથારીમાં કે ખુરશીમાં બેઠા બેઠા જ લાકડાની કોતરણીનું બારીક કામ કરી શકે. બીજી તરફ રતનપરમાં કરસનના ઘરમાં હજુ પણ અંધારું હતું. સિદ્ધાર્થભાઈ ગયા પછી કરસનને મનમાં થોડી આશા તો જાગી હતી, પણ એને ખબર ન હતી કે હવે આગળ શું થશે. જીવરામ બાપા અને કાનજી પણ સાહેબના ગયા પછી થોડા નિશ્ચિત લાગતા હતા. રાત પડી એટલે પડોશમાંથી એક ભાઈ થોડી ખીચડી અને છાશ આપી ગયા, જેથી બાપા અને કાનજીના પેટમાં કંઈક અનાજ ગયું. કરસને તો એ રાત્રે પણ પાણી પીને જ સંતોષ માની લીધો. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું સાહેબ પાછા આવશે? શું સાચું જ મને કોઈ કામ મળશે? આવા અનેક પ્રશ્નો વચ્ચે કે જ્યારે કેને આંખ મળી ગઈ તેને ખબર જ ન રહી. 2 દિવસ પછીની સવાર રતનપર ગામ અને ખાસ કરીને કરસનના પરિવાર માટે એક નવો સૂરજ લઈને આવી. સવારના પહોરમાં કરસનના ફળિયામાં એક મોટો ટેમ્પો આવીને ઊભો રહ્યો. ટેમ્પોનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. કાનજી પણ દોડતો બહાર આવ્યો. ટેમ્પોમાંથી સિદ્ધાર્થભાઈ, ગામના સરપંચ અને સંસ્થાના બીજા કેટલાક સભ્યો નીચે ઉતર્યા. કરસન ખાટલામાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. તેને હજુ કંઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. સિદ્ધાર્થભાઈ સીધા કરસન પાસે આવ્યા અને હસીને બોલ્યા, કેમ કરસનભાઈ,
તૈયાર છો ને કામ કરવા માટે? આજથી તમારું કારખાનું ફરી ચાલુ કરવાનું છે. સિદ્ધાર્થભાઈના ઈશારે ટેમ્પોમાંથી મજૂરોએ સામાન ઉતારવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં એક મોટું અને ખાસ ડિઝાઇન કરેલું હાઇડ્રોલિક ટેબલ ઉતારવામાં આવ્યું, જેને કરસનના ખાટલાની બરાબર ઉપર ગોઠવી શકાય તેમ હતું. ત્યારબાદ આધુનિક ઇલેક્ટ્રિક વુડ વર્કિંગ મશીન, નાની મોટી ડ્રીલ મશીન, પાલિશ કરવાનો મશીન, ઝીણી કોતરણી માટેની નવી નક્કોર વિદેશી સીણની અને હથોડીનો આખો સેટ ઉતારવામાં આવ્યો. આ ઉપરાંત હલકા અને મુલાયમ લાકડાનો મોટો જથ્થો, રંગરોગાનની ડબ્બીઓ અને સાગના નાના ટુકડાઓ પણ આંગણામાં મૂકવામાં આવ્યા. કરસન આ બધું જોઈને આવાક થઈ ગયો હતો. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. સિદ્ધાર્થભાઈએ કરસનનો હાથ પકડીને કહ્યું, કરસનભાઈ, આ કોઈ દાન નથી, પણ એક કારીગરને આપેલું સન્માન છે. અમે શહેરના એક મોટા હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનના આયોજક માટે વાત કરી છે. તેમણે તમને લાકડાના 500 રમકડા, નાના હિંડોળા અને છાવીના છલ્લા બનાવવાનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. આ એ ઓર્ડરનો કાચો માલ અને મશીનરી છે. આજથી તમારે આ મશીનની મદદથી માત્ર ઝીણી કોતરણીનું જ કામ કરવાનું છે, જેમાં કોઈ શારીરિક તાકાતની જરૂર નહીં પડે. તમારી આંગળીઓનો જાદુ હવે આ મશીન દ્વારા ચાલશે. આ સાંભળતા જ કરસનના ગળે ડૂમો બાજી ગયો. જે હાથ છેલ્લા કેટલાય મહિનાઓથી નિષ્ક્રિય પડ્યા હતા, તેમાં અચાનક એક નવી ઉર્જાનો સંચાર થવા લાગ્યો. તેણે ધ્રુજતા હાથે પેલી નવી ચમકતી છીણી હાથમાં લીધી અને તેના માથે અડાડી. તેની આંખમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. પણ આજે આ આંસુ લાચારીના કે ગરીબીના ન હતા. આ આંસુ તો જીવતના હતા, સ્વાભિમાનના હતા. વર્ષો પછી પોતાની સાચી ઓળખ પાછી મળ્યાના હતા. ખાટલામાં બેઠા બેઠા જીવરામ બાપાએ બંને હાથ આકાશ તરફ ઊંચા કરીને ઈશ્વરનો અને સિદ્ધાર્થભાઈનો આભાર માન્યો. કાનજી દોડીને પોતાના બાપને ભેટી પડ્યો અને બોલ્યો, બાપુ, હવે તો તમે મને ઓલો ઘડો બનાવી દેશો ને? હવે આપણે કોઈ દી ભૂખ્યા નહીં સૂઈએ ને? કાનજીના આ કાલાકેલા શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા સરપંચ સહિત દરેક કઠોર હૃદયના માણસોની આંખો પણ ભીની થઈ ગઈ. બીજા જ દિવસથી કરસનના ઘરમાં ફરીથી એકવાર લાકડા છોલવાનો એ મધુર અવાજ ગૂંજવા લાગ્યો. ઇલેક્ટ્રિક મશીનની મદદથી કરસન ખાટલામાં બેઠા બેઠા જ અદ્ભુત કોતરણી કરવા લાગ્યો. મશીન હોવાથી કામ ખૂબ જ ઝડપી અને સફાઈદાર થતું હતું. કાનજી નિશાળેથી આવીને બાપુને કાચો માલ આપતો, તૈયાર થયેલા રમકડા પર કાચ પેપર ઘસતો અને તેના પર રંગ કરતો. જીવરામ બાપા પણ ખાટલામાં બેઠા બેઠા રમકડાને પેકિંગ કરવાનું કામ કરવા લાગ્યા. આનું ઘર એક કારખાનામાં ફેરવાઈ ગયું હતું. સિદ્ધાર્થભાઈ દર અઠવાડિયે આવીને તૈયાર થયેલો માલ શહેરમાં લઈ જતા અને સામે રોકડા રૂપિયા આપી જતા. મહિનાના અંતે જ્યારે પહેલો મોટો ચેક કરસનના હાથમાં આવ્યો, ત્યારે તેણે સૌથી પહેલાં જીવરામ બાપાના હાથમાં મૂક્યો. બાપાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. રસોડામાં ફરીથી બાજરા અને ઘઉંની કોઠીઓ ભરાઈ ગઈ. ગોળના પાણીની જગ્યાએ હવે ચોખ્ખા ઘીનો શીરો બનવા લાગ્યો. જીવરામ બાપાની દવા શહેરથી આવવા લાગી, જેથી તેમની ઉધરસ સાવ મટી ગઈ. કાનજીના શરીર પર જૂના ફાટેલા કપડાની જગ્યાએ નવા કપડાં આવી ગયા અને તે હોંશે હોંશે નિશાળે જવા લાગ્યો. કરસનનું કામ એટલું વખણાયું કે શહેરના મોટા મોટા મોલ અને ઓનલાઈન કંપનીઓ પણ તેનો સંપર્ક કરવા લાગી. કરસન હવે મોટા ઓર્ડર લેવા લાગ્યો હતો અને તેણે ગામના 2-3 બેરોજગાર યુવાનોને પણ પોતાની સાથે કામે લગાડ્યા હતા. થોડા જ મહિનાઓમાં કરસને ગામના શાહુકારનું બધું જ દેવું વ્યાજ સહિત ચૂકવી દીધું. જે પડોશીઓ અને સગા વહાલાઓ અગાઉ કરસનથી મોઢું ફેરવી લેતા હતા, તેઓ હવે તેના ઘરે ચા પીવા માટે અને સલાહ લેવા આવવા લાગ્યા. કરસન ક્યારેય કોઈને કડવા વેણ ન કહેતો, પણ તે દરેકને પ્રેમથી આવકારતો. તેના મનમાંથી કોઈના પ્રત્યે કોઈ દ્વેષ ન હતો. તેણે પોતાની મહેનત
અને ખુમારીથી સાબિત કરી દીધું હતું કે માણસના પગ ભલે ભાંગી જાય, પણ જો તેની હિંમત અને ઈચ્છાશક્તિ સબૂત હોય તો તે કોઈ પણ આકાશ આંબી શકે છે. હવે કરશન માત્ર એક કારીગર નહોતો રહ્યો, પણ આખા ગામ માટે એક પ્રેરણા મૂર્તિ બની ગયો હતો. લોકો પોતાના બાળકોને કરશનનું ઉદાહરણ આપતા. સિદ્ધાર્થભાઈની સંસ્થાએ કરશનને શ્રેષ્ઠ કારીગરનો એવોર્ડ પણ આપ્યો. એક દિવસ સિદ્ધાર્થભાઈ કરશનના ઘરે બેઠા હતા. કરશન ચા પીવડાવતા એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, સાહેબ, જો તે દિવસે તમે મને રાશન આપી દીધું હોત ને તો કદાચ અમે 1-2 મહિના કાઢી લેત, પણ પછી પાછા ભિખારી જ બની જાત. દાન માણસને થોડા દિવસ જીવાડે છે, પણ સાચો જ રોજગાર અને આખી જિંદગી પોતાના પગ પર ઊભો રાખે છે. તે મને દાન ન આપીને મારા સ્વાભિમાનને જીવતો રાખ્યો. એ જ તમારી સાચી મદદ હતી. કરશનનો આ અનુભવ સમાજ માટે એક મોટો સંદેશ હતો. આ સફર એ સાબિત કરે છે કે જીવનમાં મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, કુદરત ગમે તેટલા અણધાર્યા ઘા કરે, પણ જો હિંમત અને આશા જીવંત હોય તો કોઈ પણ અંધકાર કાયમી રહેતો નથી. ક્યારેય માત્ર એક વ્યક્તિનો સાચો સહયોગ, એક સાચો નિર્ણય અને એક નાનકડી તક આખા પરિવારનું ભાગ્ય બદલી શકે છે. અને એ જ કારણે આખા છે કરશન, કાનજી અને જીવરામ બાપા માત્ર જીવી રહ્યા નથી, પરંતુ અત્યંત સ્વાભિમાન અને ખુમારી સાથે પોતાનું જીવન આનંદથી માણી રહ્યા છે. આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. આ પાત્રોના નામ, સંવાદો અને કેટલાક પ્રસંગોને સ્ટોરીને વધુ અસરકારક બનાવવા માટે કલ્પનાના આધારે રજૂ કરવામાં આવ્યા છે. વાસ્તવિક વ્યક્તિ કે સ્થળ સાથે તેનો કોઈ સીધો સંબંધ નથી, જેની દરેક વ્યક્તિએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.